ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ખરાબ પરિણામ જાહેર થયા છે અને બંને સ્ટોક્સમાં ખાસો ઘટાડો છે અને બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. આ બધા પર માહિતી જાણી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે આ કંપનીઓના નંબર્સ ને સ્ટોકના રિએક્શન તો જોઈ રહ્યા છે, પરંતુ નંબર્સના ફ્રન્ટ પર ડિટેલ્સ જાણીએ. ચાની જેવી રીતે તમે વાત કરી, ડેફિનેટલી માર્કેટ ઓપનિંગ સાથે જ આપણે એક ખરાબ પ્રદર્શન તો જોઈ જ રહ્યા છે. હવે પરિણામ પર અગર શરૂઆત આપણે HCL ટેકથી કરશો તો ઓવરઓલ કંપનીનો ડેફિનેટલી નફો જે છે અહીંયા આપણને 10% વધતો જોવા મળી રહ્યો છે QOQ ધોરણે. આવકના ફ્રન્ટ પર પણ આપણે જોઈ રહ્યા કે ફ્લેટ નંબર્સ છે, લગભગ 33,981 કરોડ પર આપણને આવક જે છે અહીંયા આવતી જોવા મળી રહી છે. પરંતુ સૌથી જ્યાં ડેન્ટ પડ્યું છે એ છે ડોલર આવક પર. ત્યાં લગભગ અહીંયા આપણને 3%નો ઘટાડો QOQ ધોરણે જોવા મળી રહ્યો છે. એબિટના ફ્રન્ટ પર પણ લગભગ અહીંયા આપણે 11%નું એક સારું દબાણ જોયું છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો આપણે QOQ ધોરણે આપણે જોયું છે કે 18.6%ની સામે 16.5% પર માર્જિન્સ અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ કંપનીએ 24% ડિવિડન્ડની તેમને જાહેરાત પણ કરી છે. પણ સૌથી ઇમ્પેક્ટફુલ જે આપણને જોવા મળ્યું છે એ છે CC આવક ગ્રોથ. અહીંયા ત્યાં એક સારો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી અનુમાન આપણે હતા જ કે 1%નું એક દબાણ જોવા મળી શકે છે. એટલે કમ્પેરેટિવલી આપણે 3.3% પર આપણને CC આવક ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહી છે, જે ઘટીને આવી છે. અને કંપનીનો જે કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ જે છે તે અહીંયા આપણને $1936 મિલિયન પર આપણને આવતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ સૌથી વધુ ઇમ્પેક્ટફુલ છે કે કંપની જે પોતાનું ગાઈડન્સ FY26 માટે છે એ અહીંયા તેમને ઘટાડ્યું છે, જે 4 થી 4.5 હતું, જે તેમને 3.9% કરી નાખ્યું છે. બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે આવનારા ક્વાર્ટરમાં પણ એક ગાઈડન્સ જે છે તે ઘટવાના અનુમાન તે ઓવરઓલ રાખી રહ્યા છે. ડેફિનેટલી FY27 માટે તેમને પોતાના ગાઈડન્સમાં એક રિકવરી કરી છે, પરંતુ કમ્પેરિઝનની અગર જો વાત કરશું તો તેને 1 થી 4%ની વચ્ચે તેમને રાખ્યા છે. બીજી તરફ FY27 માટે અગર માર્જિન ગાઈડન્સની વાત કરશું ત્યાં સારો ગ્રોથ તેમને આપણને જોવા મળી રહ્યો છે, જે 17 થી 18%ની વચ્ચે તે વધારીને તેમને 17.5 થી 18%ની વચ્ચે રાખ્યું છે. પરંતુ સામે અગર એડવાન્સ AI આવકની વાત કરશું ત્યાં QOQ ધોરણે આપણને 6%નો સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. પણ સૌથી ખાસ અગત્યનું રહ્યું કે કંપનીએ પ્રેસ કોન્ફરન્સમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે થોડુંક નેગેટિવ જોવા મળ્યું છે. તેમનું કહેવું છે કે Q4ના અંતમાં મોટા 2 ખાસ કરીને SAP પ્રોજેક્ટ્સ છે જે અચાનક બંધ કરવામાં આવ્યા હતા અને ક્લાયન્ટ્સ દ્વારા તે ડિસ્ક્રિશનરી ખર્ચમાં એક મોટો ઘટાડો આવ્યો છે. તેને કારણે કરીને કંપનીમાં એક સારી એવી નરમાશ જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે હાલમાં જે સ્થિતિ બની રહી છે જેમાં ખાસ કરીને IT બિઝનેસને લઈને ઘણી જ અસ્થિરતા જોવા મળી છે, જેનો ઇમ્પેક્ટ આવનારા 12 મહિનામાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. એટલે ચોક્કસ વ્યૂ આપવો ખૂબ જ એક મુશ્કેલ ભર્યો તેમને લાગી રહ્યો છે. એટલે ડેફિનેટલી કંપની તરફથી કહી શકાય કે મેનેજમેન્ટ તરફથી એક સ્ટેટમેન્ટ જે આવ્યું છે એ પણ થોડું નેગેટિવ છે, તેનો પણ ઓવરઓલ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. પરંતુ અગર જો બ્રોકરેજ ફર્મની વાત કરશું થોડા મિશ્ર છે. ખાસ કરીને HSBC હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ઘટાડીને 1480 કર્યા છે. JP મોર્ગન તરફથી ન્યુટ્રલ રેટિંગ છે, લક્ષ્યાંક ઘટાડીને 1370 કર્યા છે. સિટી તરફથી પણ ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે, લક્ષ્યાંક તેમને ઘટાડીને 1385 કર્યા છે. નોમુરા તરફથી ડેફિનેટલી ખરીદારીની સલાહ છે, પરંતુ એમના તરફથી પણ અહીંયા ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે ઘટાડવામાં આવ્યા છે અને ₹1600 પ્રતિ શેર કર્યા છે. જ્યારે HCL ટેક અહીંયા આઉટપરફોર્મ પ્રદર્શનના રિપોર્ટ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેમને 1590 કર્યા છે. અને ઇનક્રેડની વાત કરશું તેમને અહીંયા રેટિંગ જે છે તેમને રિડ્યુસ કરી રહ્યા છે, ટાર્ગેટ ઘટાડીને તેમને ₹1275 પ્રતિ શેર કર્યા છે. અગર આગળ નજર કરીએ તો હવે પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર નજર કરશું. ઓવરઓલ કંપનીના પરિણામ મિશ્ર જોવા મળ્યા છે. નફો 20% વધ્યો છે, આવકના ફ્રન્ટ પર લગભગ 7.5%નો ગ્રોથ છે. અહીંયા ડોલર આવક કંપનીની સારી રહી છે, લગભગ 3% છે. એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે, 21%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. માર્જિન પણ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે, 14.4%ની સામે આપણને 16.3% પર આવ્યા છે. એટલે કમ્પેરિઝન માર્જિન ખૂબ જ સારા છે. પણ અહીંયા શું કામ ડેન્ટ આપણને જોવા મળ્યું છે એનું મેઇન કારણ છે કે કંપનીની જે CC આવક ગ્રોથ જે છે તે 3.4% આવી છે, જે ઓવરઓલ અત્યાર સુધીમાં સૌથી ખરાબ પ્રદર્શન આપણે કહી શકાય છે. ધીમી આવક છે, ખરાબ નહીં કહું, પરંતુ કમ્પેરિઝન જે હતું અનુમાન તે 3.8% હતું, એની સામે 3.4% આવ્યું છે. અહીંયા પણ કંપનીએ ₹18 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. પરંતુ સામે અગર જો આવકની વાત કરશું તો સતત આ 24મો મહિનો છે જ્યાં કંપનીએ 24 ત્રિમાસિક ગાળો છે જ્યાં કંપનીનો આવક ગ્રોથ આપણને ખૂબ જ એક મજબૂત જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે તે માર્જિન કે પગાર વધારાનું દબાણ હોવા છતાં પણ અહીંયા માર્જિનમાં એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બન્યું છે કે FY21 સુધીમાં $2 બિલિયન રેવન્યુના લક્ષ્યાંક કંપની હાંસલ કરવાની વાત કરી છે. અને અગર બ્રોકરેજ રિપોર્ટની વાત કરશું થોડા મિશ્ર છે. CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક અહીંયા 6520 છે. અહીંયા તેમને એક પોઝિટિવ અહીંયા આપણને બ્રોકરેજ રિપોર્ટ પણ ઓવરઓલ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એટલે કમ્પેરેટિવલી અગર HSBCની વાત કરશું હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે, લક્ષ્યાંક 5755 છે. JP મોર્ગન તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ સાથે 5900ના ટાર્ગેટ જોવા મળ્યા છે. નોમુરા તરફથી પણ ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે. એટલે ચાંદની અગર બંને
બધાને જ ડેફિનેટલી ખરાબ પરિણામની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, પણ પર્સિસ્ટન્ટ સિસ્ટમ માટે એટલું જ કહીશ અન્ય કંપનીની કમ્પેરિઝનમાં કંપનીના પરિણામ સારા આવ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. દેવેન, વ્યૂ લઈએ. HCL ટેક અને ટેક મહિન્દ્રા પર આપણે ચર્ચા કરી હતી, એટલે HCL ટેક જે રીતે નંબર્સ બાદ અને આજે ક્લિયરલી ડ્રેક કરી રહ્યું છે આઈટી કંપનીઓને અને સાથે પર્સિસ્ટન્ટ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો સેટઅપ પર? સૌથી પહેલા વાત કરીએ HCL ટેકની. HCL ટેકમાં એક જે હિસાબે ગેપ ડાઉન ઓપનિંગ અને ફોલોઅપ સેલિંગ જોવા મળે છે, થોડુંક વીક સ્ટ્રક્ચર થઈ ગયું છે. જે સ્વિંગ લોસ બન્યા હતા આઈટી સ્ટોક્સમાં અને એ લેવલ્સની આસપાસ આ કાઉન્ટર આપણને આવતા દેખાય છે. 1300 રૂપિયાની આસપાસ એક સપોર્ટ છે. 1300 ની નીચે આજના દિવસની ક્લોઝિંગ આવે તો એક વીક ફોર્મેશન થઈ જશે અને એક મેજર બ્રેકડાઉન આ કાઉન્ટરમાં જોવા મળશે. જે નીચેમાં આ કાઉન્ટરને 1250 સુધી લઈ આવી શકે છે. તો ઓવરઓલ વીક સ્ટ્રક્ચર છે HCL ટેકનું. થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ, જે હિસાબે પરિણામ બાદ આપણને ડાઉન મૂવ જોવા મળી છે. તો એકવાર આઈટી સ્ટોક્સ માટે થોડુંક વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે, જ્યાં સુધી સપોર્ટ લેવલ્સ હોલ્ડ નથી કરતા અને ઉપરમાં એક ઇનિશિયલ રેઝિસ્ટન્સ સરપાસ નથી થતા ત્યાં સુધી HCL ટેકમાં કોઈ ફ્રેશ બાય કરવાની સલાહ નથી. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે 1400 રૂપિયાની આસપાસ છે. એકવાર 1400 ની ઉપરની ક્લોઝિંગ આવે ત્યારબાદ આ કાઉન્ટરમાં ફ્રેશ બાય કરવાની આપણે વિચાર કરશું, બટ આ લેવલ્સ પર કોઈ ફ્રેશ બાઇંગની સલાહ નથી. પર્સિસ્ટન્ટની વાત કરીએ, પર્સિસ્ટન્ટમાં પણ હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 5550ની આસપાસ હતા એ લેવલ્સથી જ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ઓવરઓલ આ કાઉન્ટરમાં પણ એક બ્રેકડાઉન આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે 5270 ની નીચે, જ્યાં 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, જ્યાં એક સારો એવો સપોર્ટ કાઉન્ટર લઈ રહ્યું હતું, એ લેવલ્સ બ્રેકડાઉન થયા છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં ફર્ધર વીકનેસ જોવા મળી શકે. નીચેમાં જે છે 4920 સુધીના લેવલ્સ કાઉન્ટર દેખાડી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ નથી. કોઈ ફ્રેશ બાય કરવાની સલાહ નથી. બાઉન્સ પર એક્ઝિટ કરવાની સલાહ રહેશે.